આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખાસ સાધારણ સભામાં વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું। આ બજેટમાં ખેડૂતો, મહિલાઓ અને બાળકોના કલ્યાણ પર વિશેષ ભાર મૂકાયો છે। સભામાં કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સહિતના અનેક આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા। અંદાજપત્ર મુજબ જિલ્લા પંચાયતના સ્વભંડોળની આવક રૂપિયા 2,405.41 લાખ અને ખર્ચ રૂપિયા 2,270.9 લાખનો અંદાજ છે, જ્યારે વર્ષના અંતે રૂપિયા 135.32 લાખની મુરાંત રહેવાની શક્યતા છે। કે જિલ્લા પંચાયતે છેલ્લા 5 વર્ષમાં ખૂબ સરસ જનહિતકારી તમામ સરકારની યોજનાઓ એ છેવાડાના માનવી સુધી પહોંચાડી છે। સાથે સાથે એને મળતી વિકાસની ગ્રાન્ટ પણ એમણે જ્યાં જરૂરિયાત છે તે આપી છે અને ખૂબ એના કારણે વિસ્તારની અંદર જે વિકાસના ઘણા બધા કામો સરસ થયા છે। અને એનાથી વિશેષ અવસર આજ એ હતો કે આણંદ જિલ્લાના જે દાતાઓએ પોતાના વિસ્તારમાં કે જ્યાં પ્રજાના જ્યાં સુખાકારી વધે એવા જે દાન છે, ક્યાંક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, ક્યાંક CSCમાં ખૂટતી સુવિધા હોય, ક્યાંક પ્રાથમિક શાળાના ઓરડા બનાવવાનું કામ હોય, આવા બધા જનહિતના અનેક કામો કર્યા એવા દાતાઓનો સન્માનનો પણ વિશેષ કાર્યક્રમ હતો। એટલે એનો પણ ખૂબ આનંદ થયો કે આવા દાતાઓના સન્માન થકી આવનારા સમયમાં સરકારશ્રીની જે વતન પ્રેમ યોજના છે કે જેના દ્વારા દાતા ઈચ્છે તો એના ગામમાં ખૂબ ઘણા બધા 16 થી 17 પ્રકારના જે કામો સરકારે નક્કી કર્યા છે એ કામો પ્રજાના સુખાકારીના કામો એ જનકલ્યાણ સુધી અને છેવાડાના માનવી સુધી પહોંચાડી શકે એ દિશાને કે જિલ્લા પંચાયતે છેલ્લા 5 વર્ષમાં ખૂબ સરસ જનહિતકારી તમામ સરકારની યોજનાઓ એ છેવાડાના માનવી સુધી પહોંચાડી છે। સાથે સાથે એને મળતી વિકાસની ગ્રાન્ટ પણ એમણે જ્યાં જરૂરિયાત છે તે આપી છે અને ખૂબ એના કારણે વિસ્તારની અંદર જે વિકાસના ઘણા બધા કામો સરસ થયા છે।